જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? હું છું યુગ, હું પણ મજામાં. આઈ હોપ સો તમે પણ મજામાં હશો. બસ આજે ઘડિયાળમાં વાગ્યા છે 9 અને હું જાઉં છું હવે દૂધ અને બિસ્કિટ ખાઈને દુકાને. તો મળીએ આપણે સીધા જોબ પર. મિત્રો બસ હવે હું ચા અને બિસ્કિટ ખાઈને જઈશ જોબ ઉપર. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 9:30. બસ હું આવી ગયો છું શોરૂમ પર. ઘડિયાળમાં વાગ્યા છે હવે 2:30. બસ હવે હું જાઉં છું સિટીમાં, મારે કામ છે એના માટે. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 4:30. બસ હવે મારા કામથી પતી ગયું છે સિટીમાંથી. બસ હવે નીકળું છું ઘરે જવા માટે. મળીએ આપણે સીધા ઘરે. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 6. હું આવ્યો હતો હેમભાઈની દુકાને, જોઈ શકો છો એ છાસ ભરે છે. બસ હવે હું જાઉં છું ઘરે. મારે કોમ્પ્યુટર લેવાનું છે મારા મિત્રના ત્યાંથી. બસ ત્યાં જો કોમ્પ્યુટર લઈને જઈશ ઘરે. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો બસ હવે મેં મારું કોમ્પ્યુટર લઈ લીધું છે. બસ હવે હું કોમ્પ્યુટર લઈને જાઉં છું ઘરે. ઘરે જઈને બસ સેટઅપ કરીશ. તો મળીએ આપણે સીધા ઘરે. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 6. બસ હું આવી ગયો હતો ઘરે. બસ હવે થોડી વાર હું સૂઈ જાઉં છું. તો મળીએ પછી આગળ. ઘડિયાળમાં વાગ્યા છે હવે 7. બસ મેં ઊંઘીને ઉઠ્યો હતો. બસ હું જાઉં છું, મારે કેક ને એવું લેવાનું છે કારણ મારા બેની બર્થડે છે એના માટે. તો મળીએ આપણે સીધા ત્યાં આગળ. ઘડિયાળમાં વાગ્યા છે 7:30. બસ અમે લોકો આવ્યા હતા, ભૂખ લાગી હતી તેના માટે ભેલપુરી ખાવા. જોઈ શકો છો બની રહી છે અમારી ભેલપુરી. બસ હવે અમે જઈશું ભેલપુરી ખાઈને ઘરે. મારે ઘર માટે મોમોસ લેવાના હતા. બસ અમે લઈ લીધા છે. હવે હું જાઉં છું મારી પપ્પાની દવા લેવા માટે. બસ એ દવા લઈને જઈશ કેક લેવા. અમે આવી ગયા હતા બેકિંગ સ્ટેશનમાં. બસ હવે અમે કેક લઈ લીધી છે, જોઈ શકો છો તમે. રસમલાઈ ફ્લેવર લીધો છે. મિત્રો ઘડિયાળમાં વાગવામાં થયા છે હવે 12 5 મિનિટ બાકી છે. બસ હવે મારી બેનની બર્થડે છે એના માટે હું કેક લઈને સરપ્રાઈઝ એને આપું છું. બ્લોગમાં બન્યા રહીશું. તો મિત્રો જોઈ શકો છો તમે ટાઈમ. બસ હું જોઉં છું થોડી વારમાં અંદર. તો મિત્રો બસ હું જોઉં છું અંદર હવે. હેપી બર્થડે. જોઈ શકો છો હમણાં ખ્યાતિબેન ઊભા થઈ ગયા છે. હવે એમની બર્થડે છે. મિત્રો જોઈ શકો છો ખ્યાતિબેનની ફેવરેટ છે આ કેક. બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ખ્યાતિ, હેપી બર્થડે. મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 9:30. બસ હવે હું સૂઈ જઈશું. કેક કટિંગ થઈ ગયું છે. બસ તો આપણે મળીએ સીધા કાલના સવારના બ્લોગમાં. જય દ્વારકા.